રાજકોટથી પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે। કોંગ્રેસના એક પછી એક ઉમેદવારોના નામ સામે આવી રહ્યા છે। કોંગ્રેસ હાઈકમાન્ડે ધાનાણીને ચૂંટણી લડવા માટે મનાવ્યા છે તેવી વાત સામે આવી રહી છે। શરૂઆતમાં ના બાદ હવે પરેશ ધાનાણી ચૂંટણી લડવા માટે તૈયાર થયા છે। પુરુષોત્તમ રૂપાલા સામે પરેશ ધાનાણી ચૂંટણી લડશે। તો રાજકોટથી પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે। કોંગ્રેસ હાઈકમાન્ડે ધાનાણીને ચૂંટણી લડવા માટે મનાવી લીધા છે। પરેશ ધાનાણી ચૂંટણી લડવા માટે ના કહી રહ્યા હતા। શરૂઆતમાં ના બાદ હવે પરેશ ધાનાણી ચૂંટણી લડવા માટે તૈયાર થઈ ગયા છે। પુરુષોત્તમ રૂપાલા રાજકોટથી ભાજપના ઉમેદવાર છે, ત્યારે પુરુષોત્તમ રૂપાલાની સામે પરેશ ધાનાણી ચૂંટણી લડશે તે નક્કી છે। તો જે રીતે લોકસભા કોંગ્રેસના ઉમેદવાર એક પછી એક સામે આવી રહ્યા છે, રાજકોટથી પરેશ ધાનાણીનું નામ પણ નક્કી માનવામાં આવી રહ્યું છે। પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારવાનું નક્કી છે। રાજકોટથી કોંગ્રેસ હાઈકમાન્ડે ધાનાણીને ચૂંટણી લડવા માટે મનાવી લીધા છે। શરૂઆતમાં પરેશ ધાનાણીએ ચૂંટણી લડવાની ના પાડી હતી, પરંતુ હવે તેઓ ચૂંટણી લડવા માટે તૈયાર થઈ ચૂક્યા છે। પુરુષોત્તમ રૂપાલા સામે પરેશ ધાનાણી ચૂંટણી લડશે તે નક્કી છે। ભાજપના દિગ્ગજ નેતા પુરુષોત્તમ રૂપાલા, તેમની સામે પરેશ ધાનાણી પણ બહુ જૂના કોંગ્રેસના નેતા જે મેદાનમાં ઉતરી રહ્યા છે લોકસભા ચૂંટણીની અંદર। તો રાજકોટમાં પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારવાનું નક્કી છે। રાજકોટ લોકસભા બેઠક પર કડવા કરતા લેઉવા પાટીદારનું પ્રભુત્વ વધારે। વિધાનસભાની 2002ની ચૂંટણીમાં રૂપાલાને ધાનાણી હરાવી ચૂક્યા છે।